અમે ગાંધીનગરમાં એક બહુ એ વખત તો બધું એકદમ રંગીન વાતાવરણ અને બધા જોરદાર. કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે એક 1 મે એક ડાયરો રાખેલો, આખી રાત ચાલેલો. અને એમાં એમ કહે કે તબડક તબડક કરતા બાપુ નીકળ્યા ને ઘોડાએ ડાબો પગ ઊંચો કર્યો ને પછી એવું ચાલે ઘોડો ત્યાં ઊભો જ રહે અને કથાકાર તમને ક્યાંય લઈ જાય. 12 વાગે ઘોડાએ પગ ઊંચો કર્યો હોય તો બીજો પગ 2:30 વાગે ઊંચો થાય. અને બ્રાન્ચો ને સબ બ્રાન્ચો ને એટલી કથાઓ ચાલે એટલે માણસોને પકડી રાખવાના. તમને ઊંઘ આવે, તમને એમ થાય કે હવે હું જઉં. એટલે મને 1-2 જણા અધિકારીઓ હતા, અધિકારીઓ બહુ બેસી ના શકે એટલે મને કે મારે જવું છે પણ હવે આ પેલો બીજો પગ મૂકે પછી જવું. મેં તો રોકાવો હમણાં ખબર પડશે. આ તાકાત છે સાહેબ, આ સ્ટોરી ટેલિંગની તાકાત છે. સ્ટોરી ટેલિંગ હવે અત્યારે તો AI વાળા અને મોડર્ન કમ્યુનિકેશનવાળા યુવલ નોવા હરારીના આવ્યા પછી બધા સ્ટોરી ટેલિંગ શબ્દ બહુ વાપરે છે. પણ સ્ટોરી ટેલિંગ કોને કહેવાય એ તો ભીખુદાનભાઈના ત્યાં શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. શિષ્ય થઈને બેસો તો ખબર પડે કે આ શું કહેવાય. એટલે આને બાણભટ્ટને સમજનારા જુદા છે. બાણભટ્ટને તો એ પ્રેમિકાનું વર્ણન કરતા હોય તો 27 પેજે એક વાક્ય પૂરું થાય. એટલે આપણે ધ્યાન રાખવું પડે કે આ વિશેષણ શેનું આવ્યું, ના એની વેણીનું આવ્યું, ના એની સાડીનું આવ્યું, ના એના યૌવનનું આવ્યું ને પછી પાછું યૌવન ચાલે તો 3.5 પેજ સુધી ચાલે. ત્યાં વચ્ચે 2 વખત તો આપણે ચા પીવી પડે કે એની સામે ભીખુદાનભાઈ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણને એટલે આમ હસતા લૌકિક વાત કરતાં ભગવાનની વાત કરે. હમણાં જ અમને આમ નાના જ કે ભીંતળીઓ તમે બહુ નસીબદાર છો કે ગોરીના હાથ તમને આવી રીતે ફર્યા છે. એમ કેવી નાજુક સૌંદર્ય બોધ થાય છે કવિતાનો. અને મહાભારતના એવા પ્રસંગો કે રામાયણના એવા પ્રસંગો કે સાહેબે તો બહુ સરસ વાત કરી. એટલે તો પછી તો બ્રહ્મા આવ્યા અને બ્રહ્માએ કહ્યું કે તું લખ શ્લોક શોકત્વમાગત. શોકમાંથી શ્લોક આવ્યો છે. પણ ખાલી હું વિનોદ ભટ્ટને એટલા માટે યાદ કરું કે વિનોદ ભટ્ટે એવું કહ્યું કે આ પણ આંસુ જ છે, હાસ્ય પણ એ સૂકા આંસુ છે, ડ્રાય ટીયર્સ. હાસ્ય એ ડ્રાય ટીયર્સ છે. એટલે એમાં થોડું આમ તમારે અને આ જમાનામાં તો બધાને આવી રીતે જ કહેવું પડે, હસાવતા જ કહેવું પડે. સિરિયસલી કશું વાત કરો તો પેલા સાહિત્યકાર છે. એટલે સારું છે લોક આગળ જોડ્યું. અમે એક લોક મંથન નામના, એટલે આ લોક છે ને એ આપણે બધા એવું માનીએ છીએ શહેરવાળા કે લોકવાળાને બધી ખબર નથી પડતી અને આપણે બહુ ભણેલા છીએ અને બધા આપણા જેવા થાય એવી આપણી ઈચ્છા હોય છે. પણ સારું છે એ લોકો મજબૂત છે કે તમારા જેવા થવા ઈચ્છતા નથી. એમને ભજન કરવા છે. એટલે તમે જોજો કે મંદિર આગળ નાચતા હોય ને એ લોકો સેમી ભણેલા અથવા અભણ હોય છે. લગ્નમાં નાચે એ વસ્તુ જુદી છે. એને તો શું કે કોઈ માણસ શહીદ થતો હોય એનો આનંદ હોય છે. એટલે એ 45 ડિગ્રીમાં નાચતા હમણાં મેં જોયા પરમ દિવસે જ. અરે આમાં પાછું કોટ પહેરીને નાચે. આપણને એમ થાય કે આટલી ગરમીમાં માણસ કમ્ફર્ટેબલ કેમ ના રહી શકે. પણ વાત એ છે કે કથા કહેવી, સ્ટોરી ટેલિંગ, અને એમાં ભરતનું નાટ્યશાસ્ત્ર જેને નવરસની વાત કરી છે. મને ખબર છે કે ભીખુદાનભાઈ જ્યારે કહેતા હોય ને ત્યારે 9 રસનો તમે અનુભવ કરી શકો. ભલા કઠોરમાં કઠોર માણસો પણ રડતા હોય. એ કન્યા વિદાયની વાત કરે કે કોઈ પાળિયાની એની વાત, ઝવેરચંદ મેઘાણીની જ કથા હોય પણ એ આખી એને એવી રીતે રજૂ કરે. અને આ ઈશ્વર, અમે તો એમને દેવીની એક કૃપા છે, સરસ્વતી માની એક કૃપા છે. ઋગ્વેદમાં સાહેબ સરસ્વતી સૂક્તમાં એમ કહ્યું છે કે યમ કામયે તમ ઉગ્રમ કૃણોમી.